શું કરીએ છીએ ડિફરન્સ કમ્પેરિઝન બિટવીન સ્ક્વિરલ કેજ અને સૌથી પહેલા મગજમાં એ ફિટ કરી લેવાનું કે બંને કોના ટાઈપ છે રોટરના સ્ટેટરના કે મોટરના નહીં આ બંને રોટર છે જેનું કામ શું છે એટલે પહેલો ડિફરન્સ બધાને કન્સ્ટ્રક્શનમાં ખ્યાલ આવ્યો કે અહીંયા સ્લીપ રિંગ અને છે આ સિમ્પલ ત્રીજો પોઈન્ટ લઈએ કે ભાઈ મેન્ટેનન્સ કોનું ઈઝી હશે કોણ મોંઘું આ સૌથી સસ્તું હશે થી કમ્પેરિઝન કરીએ એમાં છે સ્ક્વિરલ કેજમાં છે એવી રીતે સ્લીપ રિંગ ની વાત કરીએ તો સ્લીપિંગ ની અંદર છે કેજની અંદર તમારાથી એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરાશે નહીં કરે કેમ કારણ કે ઓલરેડી તમે બંને બાજુને શું કરી દીધી છે શોર્ટ કરી હોય તો કોઈ રેઝિસ્ટન્સ એડ કરી શકાય તો રેઝિસ્ટન્સ એડ કરી શકાશે તો અહીંયા આવશે નો આવશે સ્ટાર્ટિંગ ટોર્ક છે સ્ટાર્ટિંગ ટોર્ક જો મારે હોય તો આની પોસિબલ છે એકવાર મશીન બની ગયું રોટર બની ગયું પછી એમાં એ પોસિબલ છે નહીં સ્ટાર્ટિંગ ટોર્કમાંથી ઇન્ક્રીઝ થાય નહીં જ્યારે સ્લીપ ની અંદર શું થશે એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરી અને હું સ્ટાર્ટિંગ ટોર્કને કંટ્રોલ કરી શકું એટલે કે વધારી શકું કંટ્રોલ ઇન ધ સેન્સ તો જે ટોર્ક મળે છે એના કરતા જો તમારે વધારે ટોર્કની જરૂર હોય તો તમારે પહેલેથી કઈ મોટર લઈ લેવાની સ્લીપ રિંગ વાળી રોટર યુઝ કરવાની કેમ તમને ખબર છે કે જેટલો ટોર્ક છે એના કરતા વધારે મારે જરૂર પડવાની છે તો એ કઈ રીતે વધારી શકશો તો એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ એડ કરીને એક્સ્ટ્રા રેઝિસ્ટન્સ ક્યાં એડ કરશું સ્લીપ રિંગ ઉપર એટલે સ્ટાર્ટિંગ ટોર્ક આમાં વધારે ગયો ઓકે એફિશિયન્સી કોની વધારે હશે એફિશિયન્સી વધારે કોની હશે સ્ક્વિરલ કેજની કારણ કે એની અંદર કઈ મેન્ટેનન્સ નથી આવા કોઈ પાર્ટ્સ નથી સિમ્પલ કન્સ્ટ્રક્શન છે તો એફિશિયન્સી હશે સ્ક્વિરલ કેજની વધારે આની કમ્પેરેટિવલી કેવી હશે ઓછી શેમાં વધારે થતા હશે સ્લીપિંગની અંદર કારણ કે આની અંદર તો એકવાર તમારા કંડક્ટર ફિક્સ થઈ ગયા પછી બીજો કોઈ રેઝિસ્ટન્સ એડ થવાનો નથી આમાં રેઝિસ્ટન્સ એડ થશે જેટલો રેઝિસ્ટન્સ વધારે એટલા તમારા I2R લોસીસ કેવા થઈ જશે વધારે એટલે લોસીસ આની અંદર થઈ જશે લેસ આમાં થઈ જશે મોર કેટલા પોઈન્ટ થઈ ગયા 1 2 3 4 5 6 7 10 હજી 1 2 હશે એટલે જે હજી 1 2 કરી શકીએ 1 મિનિટ
लॉसेस आई गयो, स्टार्टिंग टॉर्क आई गयो, एक्स्ट्रा रेजिस्टेंस आई गयो, स्लीपिंग आई गई, एंडरिंग आई गई, कॉस्ट आई गयो, मेंटेनेंस आई गयो, कंस्ट्रक्शन आई गयो. ओके, सफिशिएंट કે કન્સ્ટ્રક્શન ની અંદર જ આપણે એક લખી શકીએ કે આની અંદર શું આવશે, તમારા કંડક્ટર આવશે અને આની અંદર શું આવશે, તમારું વાઇન્ડિંગ આવશે. એક મેગ્નેટિક લોકિંગ કરીને ફિનોમિના કે જેમાં રોટર અને કંડક્ટરના સ્લોટ સામસામે આવી જાય તો એ મેગ્નેટિકલી લોક થઈ જાય અને પછી રોટર ફરે નહીં. અને એટલા માટે હંમેશા ધ્યાન રાખવાનું હોય કે રોટર કંડક્ટરના જે સ્લોટ છે, નંબર ઓફ સ્લોટ્સ એટલે કંડક્ટર્સ, એ કોઈ સરખા કરવાના નહીં, એવું ધ્યાન રાખવાનું આવે છે. ફોગિંગ અને ક્રોલિંગ વાળો કન્સેપ્ટ આવશે ઇન્ડક્શન મોટરમાં, ત્યારે આપણે ડિસ્કસ કરશું. બાકી અત્યાર પૂરતી આટલી કમ્પેરિઝન ઇનફ છે. સારું, સ્ટોપ કર.